હા જગુ, હા તને શું લાગે પેલો ચિયો નિયમ તૂટશે? મને નથી લાગતું કે નિયમ તૂટે. મને એક નિયમ ઉપર વ્યામ છે. ઈ કયો નિયમ? આપણે છોકરીના પૈસા ના લેવાની. ના ના, એવું કઈ ના થાય. એટલે આ કઈ થાય કે ના થાય, હવે આપણે કઈક કરવું પડશે. નકા ચરકટના લગ્નમાં ડીજે વગાડશો, મંજીરા વગાડશો. વાત સાચી છે ગોઠીની. માજે ચરકટના લગ્ન સમયે જ આવો નિયમ લાવ્યો છે. હા, પણ જો આપણે નિયમ તોડીએ તો નિયમ તોડશું તો દંડ ભરવો પડશે અને અમારે વેત નથી દંડ ભરવાનો. પણ એવો કઈક રસ્તો ગોતા, નિયમ પણ તૂટી જાય અને દંડ પણ ના ભરવો પડે અને આપણું નામ પણ ના આવે. એક રસ્તો છે. શું રસ્તો છે ગપ્પુ? માસ્ટર સાહેબ, તમે ઈ તો ગોઠીને કહેતો હતો કે પેટ ઘટાડવાનો મારા પાસે એક રસ્તો છે. એવો કોઈ રસ્તો છે તો પેલા તારું તો ઘટાડે. એટલે અમે બંને ઘટાડવાના હતા માસ્ટર બા. ડાયરેક્ટ આ ફેમિલી પેકમાં સીધા 6 પેક. એટલે ઘટાડજો ઘટાડજો, ખાલી પેટ જ ઘટાડજો, નિયમ ઘટાડવાની કોશિશ ન કરતા. મને લાગે છે માસ્તરને શક પડ્યો છે. મને લાગે તો એવું. જો માસ્ટરને શક પડ્યો હશે ને તો આખા ગામના લોકોને ભણાવશે આપણા વિરુદ્ધમાં. પણ ગપ્પુ, તું ઓલો રસ્તો કહેતો તો ચિયો, નિયમ પણ તૂટી જાય ને આપણું નામ પણ ના આવે. હે ડેલિગેટ, આપણા લુખડિયા સમાજમાં અફેણ બીડી આ બધું વ્યસન બંધ કરાય, બરાબર? આપણા સમાજને તો ફાયદો થયો, પણ ભૂખડિયા સમાજને ખોટું લાગશે. એનું કારણ છે કે તારે એમની ઘરે પ્રસંગ હતો, તારે આપણો લોટ અને વાટચીએ પીધો છે, અને તારે આપણે ઘરે પ્રસંગ આવ્યો તારે આપણે બંધ કર્યું પડો. મુખી ખોટું તો લાગે તો લાગે, પણ સમાજ હારે તો આપણે હાલવું પડે ને. એ વાત. અને આ નિયમ તમે કર્યા હતા કે સમાજ ગેરમાર્ગે ના દોરાય ને ખોટા ખર્ચા ના વધી જાય. પણ હવે આપણે શું કરવું? એટલે આ નિયમ બનાવીને આપણે ક્યાં બંધ કર્યો હતો? આપણે તો છોકરાએ બંધ કરાવડાયો છે ને. બધું હાચું, પણ અફેણ વગર દાડો તો નથી જતો. આવી વાત. મને તો નહો તૂટે છે, અન બગાહાનો કોઈ પાર રહેતો નહીં. લ્યો ભગત બા પત્રિકા. ક્યાંથી આવી? ફેલ ફેલ આય ફેલ. હા છે ને પત્રિકા કોમની કોહબો એકડા ઠઠ રાખવાનો છે. અફાણ બફાણ બધું દંડ ભરીને. તો ખાલી કોહબા મોજ કરતો હોઈશ ને, અમે બેઠા બેઠા બગાહ ખાતા હશું. તમે ચિંતા મત કરો. હું કોહબામાં જઈ અને અફાણ ધશો ગળાતો હશે ને અહીંયા બેહીને ફોન કરી તમે બે આવતા રહેજો અહીંયા. લે, આ આઈડિયા તો કરશે. હવે ધ્યાન કંકુત્રી આવે એને બતાવી દેવાનું. ત્રણ ભેગું જાઓ. હા, હલો. હા, એકલો જ છું. હા હા, બોલો હવે. હા તમારો છોકરો ઊભો છે? હા, ઊભો છે ને. એને હબકણ કરવાનું છે ને? હા, કરવાનું જ ને. તો એક હબકણ છે, પણ થોડોક મારા ગરીબ ઘરના છે, થોડા ખર્ચા પેટે પૈસા થશે ખરી. પણ પૈસાની તો અમારે સમાજમાં બંધી કરી છે ને. આ તો તમારી મરજી, બાકી પછી કહેતા નહીં કે છોકરો મોટો છો છે ને જો પાછો પૈસાનું સેટ થતું નથી. તમારો નિયમ આદત બન્યો છે ને, પૈસા ભરી ગયો ને. પણ એક કાનો કોઈને ખબર ના પડે ને તો પૈસા તો કરશે. અરે કોઈને ખબર નહીં પડે, તમારા ને મારા પાસે જ વાત રહી છે. તમે ખાલી પૈસાનું કરી નાખજો ને. હા તો કરા કંકુ ના તો પાકો કરીને ગણી નાખો ને. પાકો. હા મુખી, એ હારું. હેઠે છોકરાનો તો મેળ પાડ્યો. બંધારણ છો ના થાય પાછી. ચાનો ફોન હતો તો આટલો દૂર ગયો? અલા એમાં શું હતું, તલાટીને થોડાક સહી સિક્કાનું કામકાજ હતું એટલે. સારું, હવે અમે નીકળશું. હા મુખી, બેવાન શું ઉતાવળ છે? બીડીએ થઈ રહી છે ઘરે જઈને. એટલે બીડી તો ઉપર હું હાલો. ના મફતની બીડી પીવાની ટેવ પડે ને હા. પછી ઘરની બીડી નશો નથી આવતો. હાલો હવે અમે રજા લઈશું. ભલે તાર મારી વાળી કેડિયા કરાઈ ગયો ખરેખર. હેડો હું ઘડી આડો પડ્યો રહો. દિલ ના લિયા દિલ ના દિયા તો બોલો ક્યા કિયા આખી દુનિયા મેં ભી અગર. એ ગપુ એટલે આ નિયમે તો મને ફસાયો. એટલે જેમ શું છું? એટલે આ પંચવાળા નિયમ ના કર્યો કે ડીજે ના વગાડો. ચાલે મારા કોલેજના ભાઈબંધો કહે કે અમે જ નહીં આવા, તમે ડીજે ના લાવી. તો ટેન્શન મતલે ડીજે તો વાગશે નહીં, પણ ધૂમધૂમથી વાગશે. પણ ચી રીતે? એ વાત લોબી થાય રસ્તા નાડે આડ કરશું. હેડો તો ચિંતા કરવાની જ નહીં.
આવો છોકરો આવો. મૂકી બા. હવે ચાની કંકુતરી લઈને આવ્યા ભાઈ? કંકુતરી લઈ નથી આયા, હા મંજૂરી લેવા આયા. જો મારા વાડામાં તમારે રેમ દડે રમવું એમ રમતો ઓલા પથુના ક્ષેત્રમાં દડો દાવા જતા નહીં, એટલે કે એનું પૂરું નથી થતું. અને બાપડો પથુ અમે હાથો છે જઈ ફેરે તમે દડો રમતા હતા દડો ગોતોમાં રજકો ભાજી નાશો પેહા ગતું મોટા આમાં રજકો કરતી નહીં. અરે મુખીભાઈ એની મંજૂરી લેવા નથી આયા ભાઈ સાહેબ. તો શેની મંજૂરી દુએ છે તમારા છોકરાને? ડીજે વગાડવાની. બીજે એટલે આ દંડ ભરવાનો વેત છે તમારે, અને ઘરે ઊભીની ભેવું ભૂલી જવાનો વેત હોય ને તો ડીજે વગાડવાનું નામ લેતો હોય, બાકી મંજૂરી કઈ નહીં મળવાની. હા મંજૂરી તો તમારે આલવી પડશે. આપવી પડશે એટલે તું કોની સામે બોલે? તને ફોન દે, મુખીબાએ કીધું દંડ થશે એટલે વાત પૂરી. મુખીબા પ્રેમથી મંજૂરી આલી છે ને એમાં જ એની ભલાઈ છે. તો જેને ધમકી આલે તને કઈ ભાન છે? મૂકીબા તમારી ભલાઈ માટે જ કહેશે. અમે નથી ઈચ્છતા કે કોઈ એરા ગેરા હોમી તમારી પોલ ખુલે. તું મને એરો ગેરો કે છે? મુખી બાપા બત્રીની ઉંમરમાં ઓઢા ટાટ રખડતા હતા ને તાર મેં મેળ પાડી આલ્યો તો. નકા હતી તમારા મુખીબા ઓઢા ટાટ રખડતા હોત. બસ કે પણ પૂરા શું પૂરા એટલું બધું ઓર્ડર મતું તે હમણાં મારી પોલ ખોલી. અને તું શું કહેતો તો બટા મારી પોલ ખોલીશ? ખોલો શું મારી પોલ ખોલશો તમે? લો મૂકીબા હોબળો. તો તમારી મરજી, બાકી પછી કહેતા નહીં કે છોકરો મોટો છે જો પાછો પૈસાનું શેર થતો તમારે નિયમ આદત બને છે ને પૈસા ભરી જો ને પણ કોઈ ખબર ના પડે તો પૈસા નું કરશે કોઈ ખબર નહીં પડે તમારે મારા પાસે વાત છે. મુખી તે જ નિયમ તોડ્યો? હવની પહેલા નિયમ તે જ તોડ્યો? મેં હુરા નિયમ નહીં તોડ્યો, આ મને ફસાવાની કોશિશ કરે ને પૈસા તો મારા ઉપર વિશ્વાસ કે? મુખીબા ફસાવવાની વાત હોય કે ન હોય, હવે તમે અમને ઈ કહો કે ડીજે વગાડીએ કે આ રેકોર્ડિંગ આખા ગામમાં ફરતું કરો. ના બટા રેકોર્ડિંગ ના મેલતા ગતું હોય, તમારે ડીજે ની શીશા હોય નહીં વગાડો. એમ થોડું હાલે રે વગાડવું હોય. આ મુખીબાઈ મેરી હતી ને ઈ. અને આ એનો વ્યાજ ચક્રવર્તી જુએ છે. લે મુખી રેકોર્ડિંગ ડિલીટ. હવે ખુશ? આખા ગામમાં હવે ભલે સંભળાવતા હોય. હા હવે સંભળાવો રેકોર્ડિંગ. પણ હવે તો ડીજે પણ તો ટેપ પણ વગાડ્યો ઉપરાંત તો તમારી વાત નથી. હા લે આ પાથી, લે આ વ્યાજ અને આ ચક્રવૃત્તિ વ્યાજ. અલ્યા એ ગપુ ફોન તો સારી રીતે હાસુને રાખો તો આખા પ્લાન ઉપર પથારી ફેરવી પી. પ્લાનની પથારી નથી ફરી. મતલબ એનો મતલબ ઈ કે જે ફોન કર્યો તો ને ઈ મારા નવા નંબર પરથી કર્યો તો. અને ગપુના ફોનમાં તો એની કોપી હતી. ના. ઓરિજિનલ તો આયરો આપણા ફોનમાં. આને કેવરાય ચક્રવર્તીની ચક્રવર્તી. હવે જુએ છે ચમચમ મૂકીબા ડીજે બીજું વગાડીએ કે પછી ટેબ ઉપર રમીએ? તમારે જે વગાડવું હોય વગાડો, અને જેના માથે રમવું એના માથે રમવું. પૈસા આ વાત બારી મત આવે છે. વાત તો બારે નહીં જાય, પણ અમને કોઈ આડું ના આવવું જોઈએ ઈ જોજો. અને ડેલિકેટ બાને અને માસ્તરને પણ હદમાવી લીધો. ઈ હું સમજાઈ દઈશ તમતા તો ઈ મને તમને કોઈ આડે નહીં યાર. ધન રાખો મૂકીબા. જગુ આજ તો બધી જ તારી જોડે રેકોર્ડિંગ હતું, એમાં નકા તો આજ ધંધે લાજી જ જવાના હતા. પણ કંકોડા રેકોર્ડિંગ નતું મારી પાસે. મતલબ કે હુરા કાકાએ તાર ફોન લીધો ને તાર રેકોર્ડિંગ તો ડિલીટ મારી નાખ્યું હતું. પણ વાંધો નહીં, મુખીબાને ડરાવવા માટે આપણા રેકોર્ડિંગનો ખ્યાલ જ કાફી છે. તને ખબર છે, કપૂને ખબર છે, મને ખબર છે ડિલીટ થઈ ગયું. એને ક્યાં ખબર છે? નથી ખબર પડી જી તો